મિત્રો ગઈકાલે હળવદ તાલુકાના રાયદરા ગામે બે રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ કરંટના કારણે મૃત્યુ થયા હતા। એમાં એક મોરનો મૃતદેહ છે એ ફોરેસ્ટની ટીમ અહીં હળવદ પીએમ માટે પણ લઈને આવી હતી। ત્યાર પછી જ્યારે ફોરેસ્ટના અધિકારી સાથે વાત કરી તેમણે પણ કીધું કે અમે તપાસને કરીશું, કાર્યવાહી કરીશું, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। તેની સાથે જે જવાબદાર તંત્ર છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી, એના કારણે જ આજે વધુ એક મોરનું મૃત્યુ થયું છે। ગઈકાલે જ્યારે ગામના સરપંચ સાથે, ગામના જાગૃત લોકો સાથે વાત થઈ તો એમનું જણાવ્યું હતું, એમને કીધું હતું કે અહીં મોરની વસાહત છે, 70થી 80 જેટલા મોર છે અહીં રહે છે। તેની સાથે આજુબાજુમાં ખેડૂતોના વાડીએ લીંબુના એના બગીચાઓ એટલે વૃક્ષો છે, એના કારણે મોરની સંખ્યા અહીંયા વધુ છે। પરંતુ ત્યાં આગળ પવનચક્કીઓને ઊભી કરવામાં આવી છે અને એના ગેરકાયદેસર વીજ વાયર, તેની સાથે એના જે કંઈ ટાવરો છે, પોલ જે છે, એ પાણીનું વેણ છે બાજુમાં જે ખેડૂતોની ખેતરની છે ત્યાં આગળથી નીકળે છે અને ગેરકાયદેસર કહી રહ્યા છે કે ત્યાં આગળ વીજ તાર ખેંચવામાં આવ્યા છે, વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે। જુદી જુદી 3 લાઈનો છે, એના કારણે મોર જે છે એ બાજુથી ઉડીને ત્યાં આગળ જાય એટલે આ વીજ કરંટ છે, વીજ કરંટ લાગે છે અને એના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થાય છે। ગામ લોકો કહી રહ્યા છે કે 15 મોરના મૃત્યુ તો પાછલા થોડા દિવસોમાં જ થયા છે, તેની સાથે વધુ આજે એક મોરનું મૃત્યુ થયું છે, એટલે આંકડો 16 પર પહોંચ્યો છે। આપણે મિત્રો મોરને કહીએ છીએ કે રાષ્ટ્રીય પક્ષી છે અને એની જાળવણી કરવી જોઈએ, શિડ્યુલ 1માં આપણે ગણી છીએ, પરંતુ આ મોરના મૃત્યુનો સિલસિલો યથાવત છે રાયદરા ગામમાં જ ખાલી, તો તેની સામે કેમ કોઈ પ્રકારની કંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? પવનચક્કી જે છે અને વીજતાર જે છે એ ગૌચરની જમીનમાં, ખરાબાની જમીનમાં કે પાણીના વેણમાં ખેંચ્યા છે, તો પછી જવાબદાર તંત્ર દ્વારા એની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? એક દિવસ જો આના રીતના બધું મિત્રો હાલ્યું તો એક દિવસ આપણે પણ આપણા બાળકોને એવું કહીશું, ફોટામાં મોર હોય ને એને આપણે કહીશું કે ભાઈ આ પહેલાં આવા મોર હતા ને એને અમે જોયેલા છે, કારણ કે આ રાષ્ટ્રીય પક્ષી મિત્રો આપણે આને ગણીએ છીએ અને ટપોટપ એના મૃત્યુ થઈ રહ્યા છે, પવનચક્કીની બેદરકારીના કારણે એના મૃત્યુ થઈ રહ્યા છે। તેમ છતાં પણ છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું। તેની સાથે પક્ષી પ્રેમી જે લોકો છે એ પણ ખુલીને સામે આવતા નથી, ખુલીને સામે બોલતા નથી કે રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યા એક તો આમે લુપ્ત થતી જઈ રહી છે અને ઓછામાં પૂરું આપણે આ રીતના આપણી બેદરકારીના કારણે, 2 પૈસા કમાવાની લાલચના કારણે તારો જે ખુલ્લા રાખવામાં આવ્યા છે, મોરની વસાહત પાસે આ બધો આખો કાર્યક્રમ ઊભો કરી દેવામાં આવ્યો છે અને ટપોટપ દરરોજ મોરના મૃત્યુ થઈ રહ્યા છે। તેમ છતાં પણ કોઈ પક્ષી પ્રેમીઓ પણ બોલતા નથી, જવાબદાર જે તંત્ર છે એ પણ કોઈ કાર્યવાહી કરતું નથી। ગઈકાલે જ્યારે ફોરેસ્ટના અધિકારીને પૂછ્યું તો એમને કીધું કે ભાઈ આ તો અકસ્માતે મૃત્યુ છે, એટલે આમાં અમે શું કાર્યવાહી કરી શકીએ? એટલે આ બધી પરિસ્થિતિ છે। અમારી પણ રાયદરા ગામના લોકોને વિનંતી છે કે ગામના લોકોએ જાગૃત થવું પડશે। જે પવનચક્કીએ ગેરકાયદેસર રીતે તાર ખેંચી દીધા છે, વીજ પોલ ઊભા કરી દીધા છે, તેની સામે મામલતદારને, કલેક્ટરને એને રજૂઆત કરો તો એ કંઈક તમારું સાંભળે તો આવતા દિવસોમાં ગામનું કોનું સમાન આ મોર જે છે રાષ્ટ્રીય પક્ષી તો એ બચી શકશે। બાકી 100 મોર હોય, 150 હોય, જો આ જ રીતના સિલસિલો ચાલુ રહ્યો તો 6 મહિનામાં એક પણ મોર જે છે એ તમારા ગામમાં દેખાવાનો નથી। આભાર મિત્રો।